નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમો અંગેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી. અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર. અમારી સાથે ઉપસ્થિત સરકારના અમારા વરિષ્ઠ કેબિનેટ મંત્રી, સરકારના પ્રવક્તા, ભાવનગરના ધારાસભ્ય આદરણીય વડીલ શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, મહાનગરના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, મહાનગરના પ્રમુખશ્રી કહેતા હોય એક પેડ માં કે નામ એ અનુસંધાને સમગ્ર રાજ્યની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમો પણ ખૂબ મોટા પ્રમાણમાં આગામી દિવસોની અંદર થવાના છે. જ્યારે 12 વર્ષની ઉજવણી થતી હોય ત્યારે આપણે સૌએ ગૌરવ લેવું પડે કે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે રીતે સમગ્ર ભારતને એક નવું ભારત તરીકે પ્રસ્થાપિત કર્યું છે અને ભારતને એક વિકાસની ગાથા સાથે સમગ્ર વિશ્વ જ ભારતની નોંધ લેતું હોય એ તમારી મારા બધા માટે ખૂબ ગૌરવની વાત છે. આપણી વચ્ચે જ્યારે પ્રદેશ અને અમારા સરકારના પ્રવક્તા આદરણીય જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત હોય ત્યારે હું પ્રભારી મંત્રીના નાતે આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબને વિનંતી કરું કે પ્રેસ એ જનકલ્યાણ માટેની વાત કરે છે. આ બધા જ અમારા કાર્યક્રમો એ સામાજિક આંદોલનના કાર્યક્રમો છે. વિકાસની વાતો એ લોકો સુધી પહોંચે અને એમનું પણ બધાના ધ્યાનમાં રહે એ પ્રકારના પણ કેટલાક સીમાચિહ્નરૂપ જે કામો છે એના ઉપર પણ બધાનું ધ્યાન કેન્દ્રિત થાય માટેના પ્રતિપથની પણ મુલાકાતમાંની કૌશિક આજે લેવાના છે. મારે પણ રાજકોટ પહોંચવાનું છે. અહીંયા પત્રકાર પરિષદ છે, ત્યાં પણ વિવિધ કાર્યક્રમો છે. આજના પ્રેસની અંદર આપનું સ્વાગત કરું છું. વિકસિત ભારતનો જે અમૃતકાળ રહ્યો છે 2014ની અંદર માનનીય મોદી સાહેબે અને દેશની જનતાએ જે ભરોસો મૂક્યો છે, જે વિશ્વાસ મૂક્યો છે, મિત્રો એક વિશ્વાસનું પ્રતિક સમૂહ આપણા દેશના વડાપ્રધાન એ વૈશ્વિક નેતા તરીકે સમગ્ર વિશ્વમાં સ્વીકૃત નેતા બન્યા છે. આપણા ભારતની એક નવી ઊંચાઈઓ, શક્તિમાન ભારતની કિંમત એ વિશ્વને કરવાની ફરજ પડી છે. આ પ્રકારે તમામ ક્ષેત્રે એ સામાન્ય જનજીવનને એટલે કે છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં મેળવવાનો હોય, દેશની વિવિધ યોજનાઓ થકી એમને લાભ આપવાનો મિશન પ્રાકૃતિક ખેતી તરીકે સમગ્ર દેશમાં લીધું છે. આપણું નિયમન પણ બચે, સપ્રમાણ રાસાયણિક ખાતરનો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી તરફ વળીને આપણી તંદુરસ્તી અને નવી પેઢીને રોગોથી સુરક્ષિત કરવાનું એક ભગીરથ કાર્ય એ પણ આ દ્વારા થવાનું છે. આવા અનેક સંકલ્પો ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં માનનીય નીતિન નવીનજી